કાલે મેં કીધું તો કે સંગીતના આચાર્ય તો કે મારે ભીમસેન નામ લેવું બોલાઈ ગયું હતું, પંડિત જસરાજની આપેલી થેરેપી છે. 40 વર્ષ સંગીત ક્ષેત્રના વિતાવ્યા પછી કયા દર્દમાં, કયા રોગમાં કયો રાગ સાંભળવાથી એ દર્દમાં રાહત મળે છે અથવા તો રોગ મટી જાય છે, એની આખી થેરેપી આપી છે. એમાં અત્યારે જે ઘર ઘર કરી ગયેલો રોગ ડાયાબિટીસ, એ ડાયાબિટીસને કંટ્રોલમાં રાખનાર રાગ છે માલકોષ. એક રાગ આપણો દરબારી પંડિત જસરાજનું નિવેદન, અસ્થમાની તકલીફમાં દરબારી રાગ રાહત આપે છે, ખૂબ જ આપે છે. નિયમિત જાણકાર અનુભવી વ્યક્તિ પાસે કેવલ 6 મહિના રોજ સવાર સાંજ અડધો કલાક શાંત ચિત્તે કેવલ આ રાગને સાંભળવામાં આવે ને, દવાની જરૂર પડતી નથી. અનુભવ સિદ્ધ વાત છે. જેને સતત માથાનો દુખાવો રહેતો હોય, ચાલો દાદા સ્ટેજ પર કોઈ પ્લીઝ, આ તમને ગમતી વાત કર્યો છો, અહીં ધ્યાન આપો. જેને સતત માથાનો દુખાવો રહેતો હોય, સતત એનાસિન અને ક્રોસન લેવી પડતી હોય, એને માટે 3 રાગ પંડિત જસરાજજી બતાવે છે. તોડી, જયવંતી અને જય જયવંતી. આ 3 રાગ સાંભળવાથી માથાનો દુખાવો દૂર થાય છે. આ તો બહુ જ કંટ્રોલમાં આવી જાય છે. ડાયાબિટીસ અને બીપી એવા દર્દો છે કે આપણી મેડિકલ સાયન્સ એને મટાડી શકતા નથી. દવાથી કંટ્રોલમાં રાખી શકે છે. જો દવાથી કંટ્રોલમાં રાખી શકતા હોય તો ભારતીય સંગીત શું ખોટું છે? એ પણ કંટ્રોલ કરી શકે છે. જેને અનિદ્રાની બીમારી હોય, રાત્રે મોડે સુધી ઊંઘ ન આવતી હોય, એને 3 રાગ બતાવ્યા: ખમાજ, ભાગેશ્રી અને કાફી. આ રાગને શુદ્ધ રાગને મિશ્રિત નહીં, અને સાંભળવામાં આવે તો અનિદ્રાની તકલીફ દૂર થાય છે. પંડિત જસરાજજી કહે છે કે મરણ પથારીએ પડેલો માણસ ભૈરવ રાગથી પાછો સાજો થઈ જાય છે. રાગ ભૈરવ. બીપી ને કંટ્રોલ કરે છે સદાબહાર રાગ, રાગ બહાર. બાપુએ કીધું ને કે આમાં અમને ઘણો બધો દર કથામાં 1 કલાક લઈએ છીએ અમે, એક રાગ અહીંથી વગાડીને સંભળાવીએ છીએ. પણ એ બધું તમે 3 વાગે આવી જાવ તો થાય. તમે 3 વાગે આવો, હું 3:30 આવું ને પછી અડધો કલાક સન્માનમાં જાય. એટલે સમયના અભાવે, નહીં તો આ એક રાગ જે નામ બોલ્યો ને, અમારા સંગીતના ગાંધર્વો એક રાગ સંભળાવે અને સંભળાવીએ છીએ અમે. હા, જેનું બીપી કંટ્રોલમાં ન રહેતું હોય એને જસરાજજી કહે રોજ અડધો કલાક બહાર રાગ સાંભળવો.